ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર 11માં રહેતા સોહિલખાન આલમખાન પઠાણ અજમેર ગયા હતા ત્યારે તેના ઘરમાં ચોરી થઈ હોવાની તેમણે ફરિયાદ નોંધાવી હતી। બોરકરાવ પોલીસ સ્ટેશનમાં સોહિલખાને નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે 5 શખ્સોને ઝડપી લીધા છે, જેમાં શાહબાઝ મહેબૂબખાન પઠાણ, સમીર ઉર્ફે ભાણો નજીરખાન પઠાણ, અરબાઝ ઉર્ફે અબુ મહેબૂબખાન પઠાણ, મનોજ ઉર્ફે ચીમન મહેશભાઈ ગોહેલ અને ઇમરાન ઉર્ફે બાવ ઇસુફભાઈ બેલીમ નામના 5 આરોપીઓને ₹6,09,000 રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા છે। જો કે ફરિયાદી સોહિલખાન અજમેર ગયા ત્યારે પોતાના ઘરમાં ફ્રીજના ખાનામાં 6.36 લાખ રોકડા મૂકીને ગયા હતા, જેની ચોરી થવા પામી હતી।